ભરૂચ જિલ્લાના ઓસારા સ્થિત શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનું 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવાયો હતો। મહોત્સવ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મહોત્સવ દરમિયાન મૂળ સ્થાનકના વિશેષ દર્શન સવારે 11:15 કલાકથી બપોરે 3:15 કલાક સુધી મંદિર દ્વારા ભાવિ ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહાકાળી માતાજીની મહાઆરતી, વિશેષ પૂજા અર્ચના તથા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દક્ષિણ ગુજરાતના અતિ શ્રદ્ધાસ્પદ ધાર્મિક સ્થાનોમાંનું એક ગણાય છે। માન્યતા મુજબ 3 ઓક્ટોબર 1976ના રોજ આસો સુદ દસમના દિવસે સવારે 7:30 કલાકે મહાકાળી માતાજીનું આગમન થયું હતું। ત્યારબાદ પૂજ્ય માનસિંહભાઈ ઈડોદરા માન ગુરુ દ્વારા પાવાગઢથી માતાજીને ઓસારા ખાતે લાવી સ્થાપના કરવામાં આવી હતી। આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં દર વર્ષે જેઠ સુદ દશમના દિવસે સાલગીરા મહોત્સવ ઉજવવામાં આવે છે। મંદિર સાથે જોડાયેલી વિશેષતા એ છે કે વર્ષમાં માત્ર એક જ વખત મૂળ સ્થાનકના વિશેષ દર્શનનો લાભ મળે છે, જ્યારે સામાન્ય રીતે મંદિર દર અઠવાડિયે માત્ર મંગળવારના દિવસે ભાવિ ભક્તો માટે ખુલ્લું રહે છે। અહીં કોઈ પણ પ્રકારની દક્ષિણા ચઢાવો કે નાણાં સ્વીકારવાની પરંપરા નથી। મંદિર સંચાલક દ્વારા માત્ર તપ, શ્રદ્ધા અને ભક્તિને જ મહત્વ આપવામાં આવે છે। પાવાગઢ બાદ દક્ષિણ ગુજરાતમાં મહાકાળી માતાજી પ્રત્યેની અનન્ય આસ્થાનું કેન્દ્ર ગણાતા આ મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરવા અને માતાજીના આશીર્વાદ મેળવવા પહોંચે છે। 35મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ફરી એકવાર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જ્યો હતો। जय माता दी। श्री विश्व शांति महाकाली मंदिर ओसारा आज माताजीનો 35મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તો જમણી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડેલા છે। માતાજીના મૂળ સ્થાનક એના પણ દર્શનનો અનુભવ લાભ થઈ રહ્યા છે। તો આ સૌ ભાવિ ભક્તો પણ ભાવભીનું આમંત્રણ છે। જય માતાજી।